T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે। આમ તો 1 જૂનથી છે, પરંતુ ભારતીય સમય મુજબ 2 જૂનથી આ ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, IPL 2024 પૂરી થઈ ગઈ પછી તરત જ ક્રિકેટ રસિકો માટે સૌથી મહત્ત્વના સમાચાર છે, જે બધાને ખબર જ છે કે T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે। આમ તો 1 જૂનથી છે, પરંતુ ભારતીય સમય મુજબ 2 જૂનથી આ ICC T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે। શરૂઆત અમેરિકાથી થશે અને ફાઇનલ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે। આ જે T20 વર્લ્ડ કપ છે એનું યજમાન પદ આ વખતે અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના ભાગે છે। તો સૌથી વધારે એ વાત જાણવામાં લોકોને રસ છે કે આ અમેરિકામાં રમાનારી જે મેચ છે એનું પ્રસારણ કેટલા વાગે થશે, આ મેચ કેટલા વાગે જોવા મળશે। એ સિવાય મેચની જે બધી વિગતો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ભારતીય ક્રિકેટ અને ભારતીય પ્રેક્ષકોનું કેટલું મહત્ત્વ છે એ ICC T20 વર્લ્ડ કપમાં ખબર પડે છે, કારણ કે આ જે મેચ રમાવાની છે એ બીજા બધા દેશોની અંદર પ્રસારણનો અલગ અલગ સમય છે। કોઈ દેશોની અંદર સવારે 5 વાગે, કોઈ દેશોમાં 6 વાગે, પરંતુ ભારતની અંદર રાત્રે 8 વાગે આ મેચ જોવા મળશે। અને ICCના જે ટીમ મેનેજમેન્ટ છે એણે ભારતીય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને એવી રીતના વ્યવસ્થા ગોઠવેલી છે અને મેચ એવા સમયે રાખી છે કે ભારતમાં એ રાત્રે 8 વાગ્યે જોવા મળે। એના પરથી આપણને ખબર પડે છે કે આખા વર્લ્ડની અંદર ભારતીય પ્રેક્ષકોનું કેટલું બધું મહત્ત્વ છે। હવે આ જે મેચ છે એમાં ઘણી બધી વિશેષતાઓ છે। પહેલી વખત એવું બનશે કે કુલ 20 ટીમ આ મેચની અંદર રમવાની છે। હવે ભારતની જે મેચ છે એના વિશે વાત કરીએ તો પહેલી મેચ છે 5 જૂનના દિવસે રમાશે, એ બુધવાર છે અને ન્યૂયોર્કની અંદર આ મેચ રમાવાની છે। પહેલી મેચ ભારત અને આયર્લેન્ડ વચ્ચે હશે અને મેચ રાત્રે 8 વાગ્યાથી પ્રસારણ થશે। બધી જ મેચોનું જે પ્રસારણ છે ભારત સાથેનું એ 8 વાગ્યે જોવા મળશે। બીજી મેચ જે છે એ 9 જૂને છે અને એ પણ ન્યૂયોર્કમાં છે। એ મેચ રવિવારે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મેચ રમાવાની છે। 12 જૂનની મેચ પણ ન્યૂયોર્કમાં જ છે અને એ બુધવારનો દિવસ છે અને આ મેચ ભારત અને અમેરિકા વચ્ચે રમાવાની છે। અને ચોથી મેચ છે એ 16 જૂન એ લોડર હિલની અંદર રમાવાની છે। એ શનિવારનો દિવસ છે અને કેનેડા અને ભારતની વચ્ચે આ મેચ રમાવાની છે। ટોટલ 20 ટીમ વચ્ચે 55 મેચ રમાવાની છે। આ જે 20 ટીમ છે એને 5-5ના 4 ગ્રુપની અંદર વહેંચી દેવામાં આવી છે। ABCD એવી રીતના 4 ગ્રુપ પાડી દેવામાં આવ્યા છે અને આ ગ્રુપ બીમાં 3 એસોસિએટ ટીમ છે અને અન્ય જે 3 ગ્રુપ છે એની અંદર 2 એસોસિએટ ટીમ રાખવામાં આવેલી છે। હવે આ જે મેચ છે એની અંદર એવી રીતના છે કે દરેક ગ્રુપમાં રાઉન્ડ રોબિન મેચ પછી ગ્રુપની ટોપ ટીમ જે છે એ સુપર 8 માટે ક્વોલિફાઈ કરશે અને સુપર 8ને 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવશે। એમાં પણ બધી ટીમો એકબીજી ટીમ સાથે રમશે અને બંને ગ્રુપની જે ટોપ 2 ટીમ સેમિફાઇનલમાં રમશે અને સેમિફાઇનલની જે વિજેતા ટીમ હશે એની જે ફાઇનલ મેચ છે એ 29 જૂને રમાવાની છે અને 29 જૂને આ ફાઇનલ વેસ્ટ ઇન્ડિઝની અંદર રમાવાની છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।